મિત્રો અમે આજે છે ને જર્મનીની ચોપાટીમાં આવી ગયા છીએ. મતલબ અહીંયા એક બહુ સરસ ગાર્ડન છે અને અમે છે ને ગુજરાતી હોય ને એટલે પહેલી વસ્તુ શું લાવવાની ખબર છે? સિંગ. અને આ મિત્રો છે ને લીલી સિંગ છે અને બાફી છે ને તે આ જો ઈ આ કરી શકે એમ ગુજરાતી, એના સિવાય બીજા કોઈનું કામ નહીં. હા. પછી જો મસ્ત રગડો લઈ લીધો છે અને આ બધાને ભાવે ને સાબુદાણાનું ખીચું. અને એટલો સરસ પવન આવે છે અને વાતાવરણ બી બહુ મસ્ત છે આજે. એમ તડકો છે બહાર પણ અહીંયા નથી લાગતો કેમ કે છે ને અહીંયા પાછળ આખી નદી છે ને એટલે અહીંયા બહુ વાંધો નથી આવતો. અને ખાવાની એટલી મજા આવે છે. પહેલા અમે બધાએ કેક ખાઈ લીધી, ચિરાગનો બર્થડે હતો એટલે. અને હવે અમે બધા છે ને નિરાતે બેસી અને હવે પાણીપુરીની મજા લઈએ. આ ભાઈને પૂછો કેવી લાગી તમને? બહુ મસ્ત લાગે. અને છે ને આજે બધું ઓઇલ ફ્રી છે, કોઈ જાતનું આમાં ઓઇલ નથી. આ છે ને મેં ખાલી એમનું રગડો બનાવ્યો છે અને આ છે ને એર ફ્રાયર માં કરી છે. હા. અને પાણી તો મિત્રો એમાં ઓઇલ આવે જ નહીં. અને આ સિંગ બાફી નાખી છે એટલે આજે કોઈ જાતનું ઓઇલ નથી, ઓઇલ ફ્રી છે. અને કેકમાં બી ઓઇલ ના આવે. ટેસ્ટ તો કેવો છે? એ હા લે, ઈ તો રહી જ ગયું વાતોમાં. અને ઓનિયન કાપવાનો બાકી છે હજી, છેલ્લે ખાવાની છે. મીઠું પાણી બહુ મસ્ત છે. લસણ નાખ્યું છે આમાં, બહુ મસ્ત ટેસ્ટ આવે, મજા આવે છે બહુ. તમે બધા આવી જાઓ. હારો કઈક વ્યૂ હોય એમ. બોલો આને પાણીપુરી મળી ગઈ, આને તો નહીં બોલવાનો ટાઈમ મળે. છોકરીઓને પાણીપુરી મળી જાય ને એટલે એમ થાય કે હવે કઈ બોલવું નથી, પેલા ખાઈ લે કેમ કે બધાની ફેવરિટ હોય. ઘરની પાણીપુરી હોય એટલે. હા. અને આ છે ને બહુ મસ્ત બનાવે છે બધી વસ્તુ. એટલે એને છે ને કેક ને પૂરી ને બધું એ લઈને આવી હતી. મેં ખાલી છે ને આટલું જ બનાવ્યું છે. ચાલો બધા આવી જાઓ. હા પાણી જો ભૂલાઈ જાય ક્યારેક. વન ભોજન ની મોજ લેવાય એમ. વન ભોજન ની મોજ લેવા બધા આવી જાઓ જર્મનીમાં. વન ભોજન નથી, દરિયા ભોજન. હા દરિયા ભોજન. ચાલો દરિયા ભોજન અને કરવા ગુજરાતી બહાર નીકળે ને એટલે છે ને એને બહાર થી લેવા કરતા બી અહીંયા જે ઘરે થી લાવ્યા હોય ને એ વધારે ખાવાની ઈચ્છા ડબ્બો આખો થાય. તૈયાર છે તો પૂરીનો. હવે નેક્સ્ટ અમે છે ને ખમણ નો પ્રોગ્રામ કરવાના છીએ એટલે તમે થોડાક ટાઈમમાં અમે આવી જાશું ખમણ લઈને તમારી સામે. એટલે આજે અમારા માટે પાણીપુરી કાફી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.